વિદ્યાર્થી મિત્રો, જે સંખ્યાને આપણે બે વડે નિશેષ ભાગી શકીએ અથવા જે સંખ્યાનો એકમનો અંક 0, 2, 4, 6 કે 8 હોય તેવી સંખ્યાને બેકી સંખ્યા, યુગ્મ સંખ્યા અને સમ સંખ્યા કહેવામાં આવે છે. અહીંયા આગળ ક્રમિક પ્રાકૃતિક બેકી સંખ્યાઓ આપી છે 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18 અને 20. તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે હવે જોઈશું કે ક્રમિક બેકી સંખ્યાઓનો તમારે સરવાળો કરવો હોય તો કઈ રીતે થાય. અહીંયા આગળ પ્રથમ n બેકી સંખ્યાઓનો સરવાળો કરવા માટેની રીત છે. તો અહીંયા આગળ તમારું સૂત્ર યાદ રાખવાનું, તમારે n + 1. તો અહીંયા આગળ પહેલા તમારે n નક્કી કરવાનો કે તમારે કેટલી સંખ્યાઓનો સરવાળો કરવો છે. તો અહીંયા આગળ પ્રથમ n બેકી સંખ્યા એટલે પ્રથમ 10 સંખ્યાનો મારે સરવાળો કરવો છે. તો હવે મારો n થશે 10. તો અહીંયા આગળ મૂકીશ 10 + 1, 10 અને 1 11 થશે. 11 નો 10 સાથે હું ગુણાકાર કરીશ તો 110 મને સરવાળો મળશે. હવે જો તમને છેલ્લી સંખ્યા આપી હોય અને તમારો સરવાળો કરવો હોય તો તમને આ ક્રમિક પ્રાકૃતિક બેકી સંખ્યાઓમાંથી છેલ્લી સંખ્યા 20 આપી છે અને અહીં સુધીનો તમારે સરવાળો કરવો છે. તેના માટે પણ સૂત્ર છે. એટલે અહીંયા આગળ છેલ્લી સંખ્યા n માટે હવે n તમારું થશે 20. સૂત્ર ખાસ યાદ રાખો, n/2 + 1. હવે અહીંયા આગળ તમારો n જે છે એ 20 થશે. એટલા માટે હું આગળ મૂકું છું 20/2. અહીંયા આગળ પણ 20/2 + 1. હવે અહીંયા આગળ 1 છે તો તમારે છેદમાં 2 લાવવા પડે, પછી તમે એનો સરવાળો કરી શકો. તો અહીંયા આગળ હું 2 કરું અને અહીંયા આગળ ગુણ્યા 2 કરું તો 2 × 2 થશે. એટલે 20 ને 2 22 અને છેદમાં 2 થશે. જો હું અહીંયા આગળથી આગળ જઈશ એટલે મને 11 જવાબ મળશે અને અહીંયા આગળ 20/2 એટલે મને 10 જવાબ મળશે. આ બંનેનો ગુણાકાર કરીશ તો મને એ જ જવાબ મળી જશે 110. તો વિદ્યાર્થી મિત્રો, તમારે ખાસ યાદ રાખવાનું છે, છેલ્લી સંખ્યા n પરથી તમારે સરવાળો કરવો હોય તો તમારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. અને તમને પ્રથમ n બેકી સંખ્યાઓનો સરવાળો કીધો હોય કે પ્રથમ 10 સંખ્યાનો કરો, 20 સંખ્યાનો કરો, તો તમારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે જે માહિતી લીધી એ બેકી સંખ્યા, યુગ્મ સંખ્યા અને સમ સંખ્યાની છે. જય હિન્દ, જય ભારત.